સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી। આપ બધાને ગુડ મોર્નિંગ અને શરૂઆત કરીએ આરતી, કઈ કંપનીઓ આજે આપણે નજરમાં રાખવાની છે? જી, ઘણી બધી કંપનીઓ છે, પરિણામનું રિએક્શન જે જોવા મળશે આપણને। ટાટા સ્ટીલ સાથે શરૂઆત કરીએ। અહીંયા નંબર્સ થોડા ઘણા મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે નફાના ફ્રન્ટ પર જો ખાસ કરીને ખોટ જે છે તે અહીંયાથી થતી દેખાઈ રહી છે। 594.5 કરોડની ખોટ હતી, એની સામે 388.6 કરોડની વધારાની ખોટ કંપનીને થતી દેખાઈ રહી છે। પણ આવકમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે, 4.2% આવક કંપનીની ઘટી છે, 56,218 કરોડની આસપાસ પહોંચી છે। એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ ખરાબ આવી રહ્યા છે, 0.6% કંપનીના એબિટા ઘટ્યા છે, 6,559 કરોડની આસપાસ પહોંચ્યા છે। જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 11.20% પર હતા ત્યાંથી ઘટી 11.7%ની આસપાસ પહોંચતા દેખાયા છે। બીજી બાજુ અન્ય આવકની પણ વાત કરી લઈએ। અહીંયા એક આપણે જોઈ રહ્યા છે જે 175.9 કરોડની હતી, તેની સામે 461 કરોડ પર આવતી દેખાઈ રહી છે યર ઓન યર બેઝિસ પર, એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અન્ય ઇન્કમમાં પણ આપણે એક થોડો ઘણો વધારો જે છે તે આપણે જોઈ રહ્યા છે। ટાટા સ્ટીલ જો ડિવિડન્ડની વાત કરી લઈએ તો કંપની દ્વારા ₹3.60 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે, અને ખાસ કરીને જે સમાચાર આવી રહ્યા છે તે કંપની સબસિડરી ટી સ્ટીલ હોલ્ડિંગ્સ પીટીમાં $2.5 મિલિયન સુધીનું રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે। તો નંબર્સ જે રીતે ખરાબ આવ્યા છે અને સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે કે સબસિડરી કંપનીમાં રોકાણ કરતી જોવા મળશે, ટાટા સ્ટીલ આજે કઈ રીતે રિએક્ટ કરે છે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ જોઈ લઈએ ટાટા સ્ટીલ માટે તો અહીંયા CLSA હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે ₹145 પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે જે કન્સોલિડેટેડ એડજસ્ટેડ એબિટા છે તે મોટાભાગે ઇનલાઇન રહેતા દેખાઈ રહ્યા છે, એને કારણે તેઓ હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે। બીજી બાજુ મોર્ગન સ્ટેનલી અંડરવેટ કોલ આપી રહ્યા છે ₹125 પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે કે Q4માં એબિટા જે છે તે અનુમાન કરતાં 3% નીચે રહેતા દેખાયા છે, એને કારણે તેઓ થોડા ઘણા નેગેટિવ બની રહ્યા છે, અંડરવેટ કોલ આપી રહ્યા છે। તો ટાટા સ્ટીલ આજે ખાસ નજરમાં રાખવાનું રહેશે। બીજી બાજુ હિન્ડાલ્કો ફોકસમાં રાખવાનું રહેશે, કારણ કે ફુલ્લી ઓન સબસિડરી જે છે કંપનીની નોવાલિસ, એના પરિણામ આપણને આવતા દેખાયા હતા, અને નજર કરી લઈએ તો જો આવક 77%થી વધી અને 29.4 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર આવતી દેખાઈ રહી છે, જેમાં એડજસ્ટેડ એબિટા 8% ઘટીને આપણને લગભગ $47.3 આસપાસ પહોંચતા દેખાયા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। બીજી બાજુ QOQ બેઝિસ પર એડજસ્ટેડ એબિટા જોઈએ તો ત્યાં લગભગ 29%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે, અને રોલ્ડ પ્રોડક્ટ શિપમેન્ટ 1%થી વધી 957 કિલોટન પર યર ઓન યર બેઝિસ પર પહોંચ્યું છે, જ્યારે એડજસ્ટેડ એબિટા 9%થી ઘટી અને $494 પ્રતિ ટન શિફ્ટ પર આપણને પહોંચતું દેખાયું છે યર ઓન યર બેઝિસ પર। તો આ ડેટા જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, થોડા ઘણા નબળા નંબર્સ કહી શકાય અહીંયાથી નોવાલિસના આવ્યા છે, તો આજે હિન્ડાલ્કો કઈ રીતે રિએક્શન આપે છે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે। પણ CLSAનો જે હિન્ડાલ્કો પર રિપોર્ટ આવ્યો છે, નજર કરી લેજો, આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે તેમણે ₹815 પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેમનું માનવું છે નોવેલિસનો જે એડજસ્ટેડ એબિટા છે તે મોટાભાગે ઇનલાઇન રહેતો દેખાઈ રહ્યો છે, અને જે પ્રોફિટેબિલિટી વધી છે એને કારણે એક સપોર્ટ આગળ કંપનીને મળતો જોવા મળશે, એને કારણે એક ફોકસ હિન્ડાલ્કો પર રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર જે પરિણામનું રિએક્શન બતાવી શકે છે, JM ફાઇનાન્શિયલનું કાઉન્ટર છે। નંબર્સ અહીંયા જોઈએ તો નફાના ફ્રન્ટ પર સારા વધારો આપણે જોઈ રહ્યા છે, 27.5 કરોડની આસપાસ જે નફો હતો ત્યાંથી વધી 134.6 કરોડની આસપાસ પહોંચ્યો છે। NIIમાં 31.9%નો સારો એવો વધારો આપણે જોઈ રહ્યા છે, અને સાથે જ બોર્ડ દ્વારા ₹2.70 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે। તો અહીંયા એક સારા નંબર્સ છે। JM ફાઇનાન્શિયલ આજે એક પોઝિટિવિટી બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। CARE રેટિંગ્સ નેક્સ્ટ કાઉન્ટર છે। અહીંયા નંબર્સ દરેક ફ્રન્ટ પર સુધર્યા છે। જો પ્રોફિટની વાત કરી લઈએ તો 76.4%નો વધારો આપણે જોઈ રહ્યા છે, 43 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે, સામે આવકમાં 21.9%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે। એબિટાના ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ છે। જો 28.8 કરોડની સામે એબિટા 64.8% વધી અને 47.7 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, તો સારા નંબર્સ છે। માર્જિનમાં પણ એક સુધારો જોઈ રહ્યા છે, 32%ની સામે 43.2% પર માર્જિન આવ્યા છે, એટલે ઘણા સારા નંબર્સ એબિટા અને માર્જિન આપણને બતાવ્યા છે કે રેટિંગ્સ આજે એક ફોકસમાં રાખવાનું રહેશે। ઉષા માર્ટિનની વાત કરી લઈએ, અહીંયા મિશ્ર નંબર્સ જોવા મળી રહ્યા છે। નફો 4.7% ઘટ્યો છે,
101 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. જ્યારે આવકની વાત કરી લઈએ ત્યાં 8.15% વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે. લગભગ 896 કરોડની આસપાસ આવક પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર નબળા નંબર્સ 8% એબિટા ઘટ્યા છે. માર્જિનમાં જો ઘટાડો છે 18.3%ની સામે માર્જિન ઘટી 15.6%ની આસપાસ અને બોર્ડ દ્વારા ₹3 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. તો એક મિશ્ર નંબર્સ છે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ TD પાવરની વાત કરી લઈએ તો સારા નંબર્સ અહીંયા, જ્યાં નફામાં 82.8%નો સારો એવો વધારો જોઈ રહ્યા છે આપણે. સાથે આવકમાં જો 31.9% આવક પણ વધીને 348 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. જ્યારે માર્જિન સારા એવા વધ્યા છે, 56.2%નો વધારો માર્જિનના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે ને ખાસ કરીને એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, માફ કરજો. અને માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ સુધારો છે. 15.8%ની સામે 18.8% પર માર્જિન આપણને આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે, ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી જોવા મળી શકે છે. સાથે જ મોરપન લેબની વાત કરી લઈએ. અહીંયા પણ ફરી એકવાર મિશ્ર નંબર્સ છે. નફાના ફ્રન્ટ પર જો 28.3%નો ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. 20 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે. સામે આવકમાં 10%નો વધારો જોઈ રહ્યા છે આપણે. 465 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 12.6% એબિટા ઘટ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો ત્યાં પણ ઘટાડો છે. 11.4%ની સામે 9% પર માર્જિન ઘટીને આવતા દેખાયા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. મિશ્ર પરિણામ દેખાઈ રહ્યા છે. અને છેલ્લે મારા તરફથી ઝેગલ પ્રિપેર્ડની વાત કરી લઈએ તો અહીંયા નંબર્સ સુધર્યા છે. માત્ર માર્જિનના થોડા ઘણા ચિંતા બતાવી રહ્યા છે, પણ જો નફો 63.25% વધ્યો છે. સામે આવકમાં આપણે સારો એવો 50%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ 32% કંપનીના એબિટા વધી 35 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિન થોડા ઘણા ઘટ્યા છે. 9.8%ની સામે 8.6% પર માર્જિન ઘટીને આવતા દેખાયા છે. તો અહીંયા એક ઝેગલ પ્રિપેર્ડ પર ધ્યાન રાખવાનું રહેશે. પણ ઘણી બધી કંપનીઓ છે, જેમાં ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, સાથે જ કેર રેટિંગના ઘણા સારા નંબર્સ આવ્યા છે, એટલે બધા પર ફોકસ રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર આવ્યા છે. રિઝલ્ટ, પરિણામ અથવા તો ન્યૂઝના ક્યાં ફોકસ રહેશે? ગુડ મોર્નિંગ આરતી. નો ડાઉટ આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ સંકેતો ખૂબ જ પોઝિટિવ છે, પરંતુ હું પણ આજે ન્યૂઝ બેઝી ખાસ કરીને શરૂઆત કરવા જઈશ. તો પેટીએમથી જ આપણે શરૂઆત કરીએ. મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એન્ટીફાઇન જે છે, રેલવેનું જે પ્રમોટર જે છે, તે બ્લોક ડીલ દ્વારા અહીંયા 4% હિસ્સો જે છે તે અહીંયા પેટીએમમાં કદાચ આજે વેચી શકે છે. અને બ્લોક ડીલ દ્વારા અગર ઓફર સાઇઝની વાત કરશું તો 2066 કરોડની આ પૂરી એક બ્લોક ડીલ થવાના શક્યતા અહીંયા આપણી સમક્ષ આવતી જોવા મળી રહી છે. અને બ્લોક ડીલ માટે અગર ફ્લોર પ્રાઇસની વાત કરશું તો ત્યાં 809.75 પ્રતિ શેર છે. એટલે એમ કહી શકાય કે ગઈકાલના ક્લોઝિંગથી લગભગ 6.5%ના ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ જે છે તે થઈ શકે છે. એનો ફ્લોર પ્રાઇસ આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદનું કાઉન્ટર છે જેના પર પણ આપણને સૂત્રો દ્વારા બ્લોક ડીલ થવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એ છે એ કેમ ફિનટેક. અહીંયા પણ પ્રમોટર જે છે તે પોતાનો હિસ્સો લગભગ 7%, જે 6.9% હિસ્સો જે તે વેચી શકે છે. એટલે કે જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ્સ જે છે તે અહીંયા પોતે 6.9% હિસ્સો જે છે તે બ્લોક ડીલ દ્વારા અહીંયા વેચી શકે છે. અને અગર હું શેર્સની વાત કરું છું તો લગભગ 1.18 કરોડ શેર્સ જે છે તેઓ અહીંયા વેચી શકે છે. અગર સાઇઝની વાત કરીએ ઓફર સાઇઝની તો તે 1209.5 કરોડની છે. અને ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે ₹1025 પ્રતિ શેરના ભાવ પર આ બ્લોક ડીલ થઈ શકે છે. અને ગઈકાલના ક્લોઝિંગથી લગભગ 8.3% ડિસ્કાઉન્ટ પર આપણને ફ્લોર પ્રાઇસ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું આપણે એથર ઇન્ડસ્ટ્રી પર. અહીંયા કંપનીનો OFS જે છે તે આજે ખુલશે. અને ખાસ કરીને નોન રિટેલ માટેનો OFS આજે ખુલવા જઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને પ્રમોટર પૂર્ણિમા દેસાઈ જે છે તે OFS દ્વારા 6.77% હિસ્સો જે છે અહીંયા વેચવા જઈ રહ્યા છે. અગર હું શેર્સની વાત કરશું તો લગભગ 89.79 લાખ શેર્સ જે છે તેઓ OFS દ્વારા અહીંયા વેચે છે. આજે નોન રિટેલ માટે OFS ખુલવા જઈ રહ્યો છે અને 14 તારીખે એટલે કે આવતીકાલે રિટેલ માટે OFS ખુલશે. અને તેની ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે ₹700 પ્રતિ શેર અહીંયા નક્કી થયેલી છે. ત્યારબાદ નજર કરશું કોચિન શિપયાર્ડ પર. આ કાઉન્ટર ખૂબ જ આપણને ફોકસમાં જોવા મળ્યું છે. આની પહેલાં પણ કંપનીને ઘણા બધા ઓર્ડર્સ મળતા જોવા મળ્યા છે. આજે ફરી કંપનીને એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે. ખાસ કરીને તેમને ડ્રાય ડોક્સ વર્લ્ડ પાસેથી સાથે કંપની અહીંયા કરાર કર્યા છે. અને ભારતમાં શિપ રિપેર કલ્ટસ્ટર જે છે તેને ડેવલપમેન્ટ કરવા માટે કંપનીએ અહીંયા કરાર કર્યા છે. એટલે શિપમેન્ટ જે છે તે શિપિંગને લઈને આ કાઉન્ટર ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું પિરામલ ફાર્મા પર. અહીંયા બોર્ડ પાસેથી કંપનીને
મંજૂરી મળી છે. કંપનીને યુએસમાં ખાસ કરીને મિશિગન અને કેન્ટુકી યુનિટ જે છે તેના વિસ્તરણ માટે કંપનીને અહીંયા મંજૂરી મળી છે. અને આ જે મંજૂરી મળે છે તેમાં કંપની લગભગ $90 મિલિયન તેઓ અહીંયા ખર્ચ કરશે પૂરા વિસ્તરણ માટે. અને આ જે વિસ્તરણ થઈ રહ્યું છે તેમાં લગભગ તેઓ 24,000 સ્ક્વેર ફીટની જે જમીન છે તેના ઉત્પાદન માટે તેની જગ્યા અને તેની લેબ છે તેનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ જે લેબ જે કંપનીની જે છે તેમાં ખાસ કરીને ઇન્જેક્ટેબલ ડ્રગનું ઉત્પાદન જે છે તેના માટે આ લેબ ખૂબ જ એક નિષ્ણાંત તરીકે અહીંયા આપણને જોવા મળે છે. એટલું જ નહીં, ખાસ કરીને યુએસમાં તેઓ રિવરવ્યૂ અને મિશિગન યુનિટ છે તેનું પણ તેઓ વિસ્તરણ કરશે અને પેલોડ અને ખાસ કરીને લિંકર્સ છે તેના પણ ડેવલપમેન્ટ માટે તેના મેન્યુફેક્ચરિંગનો પણ અહીંયા જે ફંડ્સ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ ફંડ્સથી તેનું પણ તેઓ વિસ્તરણ કરશે. અને ઓવરઓલ કંપનીને 2025ના અંત સુધીમાં આ જેટલું પણ ડેવલપમેન્ટ્સ જે છે કંપની કરવા જઈ રહી છે તેઓ કાર્યરત કરશે તેવી પણ તેમને અહીંયા અપેક્ષા રાખી છે. એટલે ખાસ કરીને આજે આપણને પિરામલ ફાર્મા આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે અલાઇડ્સ પર. અહીંયા ફંડ એકત્ર કરવા પર કંપની વિચાર કરશે. 15 મેના કંપનીની બોર્ડ બેઠક છે જેમાં તેઓ ઇક્વિટી શેર્સ અથવા તો સિક્યોરિટી દ્વારા તેઓ ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. એટલે કાઉન્ટર પર આપણા ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું આપણે ગેન્સોલ એન્જિનિયરિંગ્સ પર. અહીંયા મેનેજમેન્ટના આપણને ફેરફાર જોવા મળ્યા છે. 2 મોટા અધિકારીઓએ અહીંયા રિઝાઇન આપ્યું છે. પહેલું નામ જે છે એ છે અનમોલ સિંહ જગ્ગી. તેમને એમડી પદ તરીકે અહીંયા તેમને રાજીનામું આપી દીધું છે અને પુનિત સિંહ જગ્ગી તેમને ઓલ ટાઈમ ડાયરેક્ટર પદેથી તેમને રાજીનામું આપ્યું છે અને બંને જ મોટા અધિકારીઓએ 12 મેના તેમને આ પદ છોડ્યા છે. એટલે કાઉન્ટર પર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું JSW એનર્જી પર. આ ફોકસમાં એટલા માટે છે કારણ કે JSW એનર્જીની સબસિડરી કંપની JSW રિન્યુ એનર્જી 20 લિમિટેડ છે તેને ખાસ કરીને INDA/ સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું છે અને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પાસેથી તેમને આ રેટિંગ મળ્યું છે. અને આ કંપનીની અગર જો હું વાત કરું છું તો એક સૌથી મોટી એનર્જી સબસિડરી કંપની છે અને એટલું નહીં ડેટ ફેસિલિટીઝ ક્રેડિટ ગુણવત્તા પણ આ કંપની ધરાવે છે. એટલે ખાસ કરીને JSW એનર્જી આ કારણસર પણ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. એટલે ચાની નો ડાઉટ ઘણા બધા રિઝલ્ટ તો છે પરંતુ જે ન્યૂઝ બેઝ પણ ઘણા બધા સમાચાર છે જેના પર આજે આપણને સારું રિએક્શન જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ ફોકસમાં રાખીશું.